Good afternoon, all. So, in the last lecture, we discussed about playing audio and recording audio. એ બે વસ્તુ આપણે કરી હતી કે ઓડિયો ફાઇલ્સ કોઈ છે તો એને પ્લે કરવી છે આપણા ફોનમાં તો કઈ રીતે એની માટે કોડ કરી શકાય અને બીજું જોયું હતું કે ઓડિયોને રેકોર્ડ કરવો હોય તો કેવી રીતે કરી શકાય. હવે મૂવિંગ ફોરવર્ડ ધ નેક્સ્ટ થિંગ ઇઝ હાઉ ટુ પ્લે અ વિડીયો ઇન એન્ડ્રોઈડ. તો એની માટે અગેન લેટ્સ બિગિન વિથ કઈ કઈ વસ્તુ જોઈએ. સી મારી જે ઓડિયો અને ઓડિયો પ્લે અને ઓડિયો રેકોર્ડિંગ વાળી જે એપ હતી ને એની અંદર જ મેં બીજી એક એક્ટિવિટી એડ કરી દીધી છે. એનું નામ છે વિડીયો એક્ટિવિટી. વિડીયો એક્ટિવિટીને મેં એડ કર્યું એટલે બાય ડિફોલ્ટ એનું મને મેનિફેસ્ટ ફાઇલની અંદર એક્ટિવિટી વાળું મારું આ બનશે, ટેગ બનશે. એની પછી બીજું કામ શું કર્યું છે તો કે એ જે એક્ટિવિટી છે વિડીયો એક્ટિવિટી એ સિમ્પલી એક્ટિવિટી જ છે એટલે કે ઇટ એક્સટેન્ડ્સ એપ કમ્પેર્ડ એક્ટિવિટી અને એની XML ફાઇલ છે એ XML ફાઇલની અંદર શું છે તો જેમ આપણે ઓડિયો પ્લે કરવા માટે MP3 મીડિયા પ્લેયર ક્લાસનો યુઝ કર્યો હતો, રેકોર્ડ કરવા માટે મીડિયા રેકોર્ડર ક્લાસનો યુઝ કર્યો હતો, એ જ રીતે હવે અહીંયા વિડીયો શો કરવો છે તમારે તો એની માટે એક વિડીયો વ્યૂ કરીને વ્યૂ આપણી પાસે અવેલેબલ છે એન્ડ્રોઈડની અંદર. ઇટ્સ અ ક્લાસ. જેમ આપણે ટેક્સ્ટ વ્યૂની અંદર ટેક્સ્ટ ડિસ્પ્લે કરીએ છીએ એ રીતે જ્યારે વિડીયો તમારે શો કરવું છે તો એના માટે વિડીયો વ્યૂ કરીને એક ક્લાસ અવેલેબલ છે. સંભળાય છે ને બધાને હું બોલું છું? ચલો ઈ ક્લાસનું કામ શું છે તો કે ઈ ક્લાસની અંદર તમે જે વિડીયો તમે ડિસ્પ્લે કરાવશો ઈ અને એના વ્યૂ કંટ્રોલ્સ એ બધી જ વસ્તુઓ એ હેન્ડલ કરીને રાખશે. તો સિમ્પલી મેં એક વિડીયો વ્યૂ યુઝ કર્યું. આપણે જેમ બટન ને એડ કરીએ અથવા ટેક્સ્ટ વ્યૂને એડ કરીએ સેમ એ જ રીતે વિડીયો વ્યૂને એડ કર્યું, એને આઈડી આપ્યું, વિડ્થ આપ્યું, હાઇટ આપ્યું અને સેન્ટરમાં મૂકવું એટલા માટે ગ્રેવિટી આપી દીધી સેન્ટર. હવે મૂવિંગ ઓન ટુ ધી જાવા ફાઇલ. હવે જેમ આપણે આની અંદર કરીએ છીએ કે ભાઈ જેટલા બી વ્યૂઝ આપણે લીધા હોય XMLમાં એને ઇનિશિયલાઇઝ કરવા પડે એ જ રીતે વિડીયો વ્યૂના ઓબ્જેક્ટ બનાવ્યો વિડીયો વ્યૂ ને એને ઇનિશિયલાઇઝ કર્યું ફાઇન્ડ વ્યૂ બાય આઈડીથી r.id. એનું જે આઈડી મેં આપ્યું છે XML ફાઇલમાં એ જ આઈડીથી અહીંયા આગળ ઇનિશિયલાઇઝ કર્યું. હવે નેક્સ્ટ કામ શું છે તો કે વિડીયોને તમારે દેખાડવું છે તો એના માટે આપણે XMLમાં કયું વ્યૂ આવે એ તો જોઈ લીધું પણ એની સામે પછી આપણે જાવાની અંદર એક ક્લાસ આવે છે. કેમ આપણે મીડિયા પ્લેયર અને મીડિયા રેકોર્ડર ક્લાસ હતો, વિડીયો માટે ક્લાસ છે મીડિયા કંટ્રોલર. મીડિયા કંટ્રોલર ઇઝ અગેન અ ક્લાસ. હું તમને દેખાડી દઉં એને ઓપન કરીને. આવી રીતનો કંઈક ક્લાસ ઓલરેડી બનેલો છે કોડ. એની અંદર ધેર આર લોટ્સ ઓફ થિંગ્સ. બહુ બધી વસ્તુઓ ડિફાઇન કરેલી છે, ઇન્ટરફેસ બનાવેલું છે, આગળ ઘણી બધી વસ્તુ છે. હજી તમે આને આગળ કરતા જાઓ ઓપન એટલે તમને કમ્પાઇલ કરતા જાઓ તો તમને ખબર પડે. એની પછી મીડિયા કંટ્રોલરનો ઓબ્જેક્ટ બનાવ્યો મીડિયા કંટ્રોલર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ મીડિયા કંટ્રોલર ને એની અંદર આપણે રેફરન્સ પાસ કરવાનું છે એટલે આગળ અહીંયા માટે અહીંયા મેં પાસ કરી દીધું ધીસ. સિમ્પલ એક્ટિવિટી છે. સી મીડિયા કંટ્રોલરનો જે કન્સ્ટ્રક્ટર છે ને મેં તમને આ જે ક્લાસ હમણાં ઓપન કર્યો હતો ને ફરી વખત ઓપન કર્યો એનો જે કન્સ્ટ્રક્ટર છે એની અંદર આપણે કન્ટેક્સ પાસ કરવાનું છે એવું કીધેલું છે. ઈ ક્લાસ એન્ડ્રોઈડ પોતે બનાવેલો છે. ઈ ક્લાસ મેં નથી બનાવેલો એટલે એની અંદર સિમ્પલી આપણે આપણું કન્ટેક્સ પાસ કરવાનું હોય તો મેં અહીંયા આગળ ધીસ પાસ કરી દીધું. પછી હવે જેમ આપણે મીડિયા રેકોર્ડરની અંદર જોયું હતું કે એની અમુક પ્રોપર્ટી સેટ કરવી પડે એ જ રીતે આની અંદર પણ કરવું પડે. તો મીડિયા કંટ્રોલર ડોટ સેટ એન્કર વ્યૂ ને એની અંદર આપી દીધું વિડીયો વ્યૂ. વિડીયો વ્યૂ શું છે મારું યુઆઈ છે એટલે કે યુઝર સાઈડ યુઝરને દેખાડવા માટે હું જે વ્યૂ નો યુઝ કરું છું એ વ્યૂ છે મારું વિડીયો વ્યૂ. રાઈટ. તો મેં એવું કહી દીધું કે વિડીયો વ્યૂ જે મારું કંટ્રોલ છે એ કંટ્રોલ ને આ મીડિયા કંટ્રોલર નું વ્યૂ બનાવવાનું છે. મતલબ કે મીડિયા કંટ્રોલરનો ક્લાસનો યુઝ કરીને મારે વિડીયો વ્યૂ ની અંદર વિડીયો શો કરવાનું છે. તો એના માટે સેટ એન્કર વ્યૂ એમ કરીને એની મેથડ છે મીડિયા કંટ્રોલર ડોટ સેટ એન્કર વ્યૂ અને એની અંદર મેં પાસ કરી દીધું મારા વિડીયો વ્યૂ નો ઓબ્જેક્ટ વિડીયો વ્યૂ. એની પછી નેક્સ્ટ કામ શું છે તો કે નેક્સ્ટ કામ છે કે આપણે એને યુઆરઆઈ આપવી પડે. યુઆરઆઈ એટલે શું તો કે પાથ. તમારી વિડીયો તમારા જે બી પડ્યા છે એ ક્યાં આગળ પડ્યા છે એનો તમારે પાથ આપવો પડે ઇન ધી ફોર્મ ઓફ યુઆરઆઈ. મેં તમને કીધું હતું યુઆરઆઈ અને યુઆરએલ બે અલગ અલગ ક્લાસીસ છે જે તમે જાવાની અંદર પણ ભણી ગયા છો. નેટવર્ક પેકેજની અંદર જાવાની અંદર નેટવર્કિંગ કરવા માટેના જે પેકેજીસ યુઝ થાય એની અંદર પણ આ બે ક્લાસીસ આવે. એ જ ક્લાસીસની વાત કરીએ છીએ આપણે. પણ યુઆરઆઈ છે એ સિમ્પલી શેના માટે તો કે એને ઇન્ટરનેટ રિલેટેડ કોઈ પાથ ની વાત આપણે નથી કરતા. યુઆરઆઈ મીન્સ કે તમારા લોકલ ફોલ્ડર્સ ની અંદરથી તમે જે પાથ ગેટ કરાવશો દેટ વિલ બી યોર યુઆરઆઈ ક્લાસ.
તો એ યુઆરઆઈ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો યુઆરઆઈ ઇઝ ઇક્વલ ટુ એને ઇનિશિયલાઇઝ કરવા માટે યુઆરઆઈ ડોટ પાર્સ, અને એની અંદર તમારે પાથ આખો પાસ કરવાનો હોય કે મારે કયા પાથને એઝ અ યુઆરઆઈ મૂકવું છે. સી અહીંયા આગળ મેં સિમ્પલી મેં તમને જ્યારે ફર્સ્ટ મીડિયા પ્લેયરનું મેં સમજાવતી હતી ત્યારે મેં તમને એવું કીધું હતું કે આપણે એવું કરી શકીએ કે જેટલા બી સોંગ મતલબ કે આપણે જે સોંગ છે 2 કે 3 સોંગ એને એક રો ફોલ્ડરમાં મૂકી દેવાના અને ત્યાંથી ડાયરેક્ટલી પ્લે કરી શકાય. પણ એમાં એટ અ ટાઈમ ખાલી એક જ સોંગ વાગશે. એટલા માટે મેં તમને શું સમજાવ્યું હતું કે મારા ફોનની અંદર જેટલા બી સોંગ છે એ બધાને ગેટ કરાવીને એને લિસ્ટમાં શો કરાવ્યા હતા ને એ રીતનું આપણે મીડિયા પ્લેયરનું એક્ઝામ્પલ જોયું હતું. પણ વિડીયોમાં હું તમને ઈ વાળું જે મેં તમને કીધું હતું કે આવી રીતે પ્લે થાય સેમ ઈ જ વસ્તુ સમજાવું છું. સી મેં મારા રિસોર્સ વાળું જે મારું ફોલ્ડર છે એ રિસોર્સ વાળા ફોલ્ડર ની અંદર એક હજી ફોલ્ડર બનાવ્યું રો. કેવી રીતે બનાવ્યું? રિસોર્સમાં રાઈટ ક્લિક કરીને ન્યૂ માં જવાનું ડિરેક્ટરીમાં. એટલે મને એ પૂછશે કે નામ શું રાખવું છે, તો નામ આપી દીધું રો. આ મારું રો ફોલ્ડર બની ગયું અને રો ફોલ્ડર ની અંદર મેં સિમ્પલી એક મારી વિડીયો ફાઇલ જે છે .mp4 ફાઇલ એ ફાઇલને આની અંદર મૂકી દીધી. હવે યુઆરઆઈમાં મારે કહેવાનું છે કે આ ફાઇલની હું વાત કરું છું એટલે મારે અહીંયા સુધી પહોંચવા માટે આનો જે પાથ હોય એ લખવો પડે. તો ઈ જે છે એ રિસોર્સ ફોલ્ડર ની અંદર છે, તો એને ગેટ કરવા માટે મેં સ્ટેટિક ડબલ સ્ટ્રિંગ ની અંદર મૂકી દીધું છે એન્ડ્રોઈડ ડોટ રિસોર્સ, મતલબ કે આ રિસોર્સ વાળા ફોલ્ડર ની વાત કરીએ છીએ આપણે. પ્લસ શું કર્યું? પ્લસ ગેટ પેકેજ નેમ. ગેટ પેકેજ નેમ એટલે કે મારું આ જે ફાઇલ મતલબ આ જે પેકેજ છે આ પેકેજ ક્યારે આપણે ડિફાઈન કર્યું? જ્યારે આપણે જયારે નવો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરીએ ત્યારે જે પેકેજ નેમ આપીએ એની વાત છે. ઈ પેકેજ નેમને તમારે કોઈ પણ જગ્યાએ ગેટ કરવું હોય તો એની સિમ્પલ મેથડ છે ગેટ પેકેજ નેમ. આનાથી તમને તમારું પેકેજ નેમ મળી જશે. એટલે અહીંયા આગળ મેં શું કર્યું? સૌથી પહેલા એન્ડ્રોઈડ ડોટ રિસોર્સ એની અંદર ક્યાં જવાનું છે? તો કે આ જે પેકેજ છે com.example.mymedia એની સાથે પ્લસ એને પછી આવ્યું સ્લેશ કર્યું. એટલે કે આ વાળા પેકેજ ના r.ro.video વાળી જે વિડીયો છે એની આપણે વાત કરીએ છીએ. સમજણ પડી યુઆરઆઈમાં? યુઆરઆઈ મને યા ફિર હું ડાયરેક્ટલી ગેટ કરાવી શકું કોઈ જગ્યાએ, અથવા અહીંયા આગળ જે છે એ ડાયનામિક યુઆરઆઈ બનાવી હોય તો ડાયનામિક યુઆરઆઈ બનાવી શકો. પોસિબિલિટી એવી પણ હોય કે તમે તમારા ફોનમાંથી જ્યારે પ્લે કરતા હો, મતલબ કે જેમ આપણે મીડિયા પ્લેયરમાં સોંગ્સ લઈ આવતા હતા એસડી કાર્ડમાંથી, એ જ રીતે તમે મીડિયા પ્લેયરમાંથી વિડીયોઝ લઈ આવો છો તો એની અંદર તમારે ડાયનામિક આપવી પડશે એનું પાથ. તો એ તમે તમારી રીતે જનરેટ કરવું હોય તો સિમ્પલી આપણે સ્ટ્રિંગનો યુઝ કરીને એને અલગ અલગ રીતે અપેન્ડ કરીને કરી શકીએ. તો અહીંયા આગળ મારો આ જે વિડીયો છે વિડીયો 1.mp4 ક્યાં પડ્યો છે એની મારે પાથ આપવાનું છે. રિસોર્સ ફોલ્ડર ની અંદર પડ્યો છે એટલે એન્ડ્રોઈડ ડોટ રિસોર્સ :/ આટલી વસ્તુને મેં સ્ટેટિક લખી દીધી. એની પછી મારે અપેન્ડ કરવું છે મારે પ્રોજેક્ટનું પેકેજનું નેમ, એટલે ગેટ પેકેજ નેમ મેથડ યુઝ કરી અને પછી પાછું મારે અપેન્ડ કરવું છે સ્લેશ, એટલે પછી પાછી પ્લસ કરીને ડબલ કોર્સમાં મેં સ્લેશ અપેન્ડ કરી. એની પછી નેક્સ્ટ કામ શું કર્યું? તો કે નેક્સ્ટ કામ મારો આ જે વિડીયો પડ્યો છે એ વાળા ફોલ્ડર સુધીનું મેં પાથ આપી દીધું. કયો? r.ro.video. આપણે જેમ લેઆઉટ ફાઇલ્સને ગેટ કરવા માટે લખીએ કે r.layout.activity_video, એ જ રીતે r.ro.video1. એટલું તમે કરો એટલે તમે કહી દીધું કે તમે કયા વિડીયોની વાત કરો છો અને એને અહીંયા આગળ એનો પાથ આપી દીધું. એની પછી વિડીયો વ્યૂના પેરામીટર સેટ કર્યા, સેટ મીડિયા કંટ્રોલર, ને એની અંદર મીડિયા કંટ્રોલરનો ઓબ્જેક્ટ પાસ કર્યો. બે વસ્તુ કર્યું. મીડિયા કંટ્રોલર ડોટ સેટ એન્કર વ્યૂ, એની અંદર વિડીયો વ્યૂ નો ઓબ્જેક્ટ પાસ કર્યો ને વિડીયો વ્યૂ ના ઓબ્જેક્ટ નો યુઝ કરીને ડોટ સેટ મીડિયા કંટ્રોલરમાં મીડિયા કંટ્રોલર નો ઓબ્જેક્ટ પાસ કર્યો. પછી શું કરવાનું? વિડીયો વ્યૂ ડોટ સેટ વિડીયો યુઆરઆઈ, એટલે કે કયો વિડીયો પ્લે કરો છે એની યુઆરઆઈ કઈ છે એના માટે સેટ વિડીયો યુઆરઆઈ. એનું જે કામ છે એવી જ રીતના બધાના નામ છે. સેટ વિડીયો યુઆરઆઈ, એની અંદર મેં આ જે યુઆરઆઈ નો ઓબ્જેક્ટ બનાવ્યો એ ઓબ્જેક્ટ અહીંયા પાસ કરી દીધો. રિક્વેસ્ટ ફોકસ એના માટે કે ઈ પર્ટિક્યુલર વિડીયો ઉપર, મતલબ કે ઈ જે પર્ટિક્યુલર વ્યૂ છે એની ઉપર જ રિક્વેસ્ટ ફોકસ રહે. ઘણી બધી વખત તમે જોયું હશે કે જયારે તમે કોઈ ફોર્મ તમને દેખાડે કોઈ એપની અંદર, તો બાય ડિફોલ્ટ જે સૌથી પહેલી એડિટ ટેક્સ્ટ હોય એની ઉપર જઈને તમારું જે પેલું હોય કર્સર એ આવી ગયું હોય, પહેલી તમે ભરી નાખો એટલે બાય ડિફોલ્ટ બીજા ઉપર વયું જાય. આડું અવળું તમે ક્યાંય પણ ક્લિક કરો તો ઈ પર્ટિક્યુલર એડિટ ટેક્સ્ટને ઓપન કરે દેટ ઇઝ ફાઇન, પણ બાય ડિફોલ્ટ આવી રીતે ચાલતું હોય. એનું રીઝન એ હોય કે જયારે કોઈ એક વ્યૂ ઉપરથી બીજા વ્યૂ ઉપર જાય તો ત્યારે એનું જે ફોકસ હોય ને એને રિક્વેસ્ટ કરવામાં આવ્યું હોય ને એની મેથડ છે રિક્વેસ્ટ ફોકસ. તો રિક્વેસ્ટ ફોકસ મેથડ થી શું થશે કે જે મારું વિડીયો વ્યૂ નો જે વ્યૂ કંટ્રોલર છે એ વ્યૂ કંટ્રોલર ને મેં ફોકસ આપ્યું
અને વિડીયો વ્યૂ ડોટ સ્ટાર્ટ આટલી વસ્તુ હું કરું આટલા વસ્તુથી ખાલી મારો રો ફોલ્ડરમાં પડેલો જે સ્ટેટિક વિડીયો છે એ સ્ટેટિક વિડીયો પ્લે થઈ જશે. પછી હું તમને દેખાડી દઉં એનું આઉટપુટ પણ એક વખત. વિડીયો વ્યૂ જ્યારે હું યુઝ કરું ને તો મારા આ બધા જે કંટ્રોલર છે ને બધા કંટ્રોલર મૂકવાની જરૂર નથી. એ સિમ્પલી મને અહીંયા આગળ જે વિડીયો છે એ દેખાડી દે છે. આ વિડીયો વ્યૂ આવી ગયું. વિડીયો વ્યૂ ની અંદર એની જાતે વ્યૂ પ્લે બી થાય છે. આગળ ફોરવર્ડ બેકવર્ડ એનું ટાઈમ આ તે બધી વસ્તુ દેખાય ને ઉપર તમારો વિડીયો દેખાઈ જાય છે. આથી સિમ્પલ વિડીયો પ્લેયર મતલબ કે તમારા રો ફોલ્ડરમાં મૂક્યો છે તમે તમારું વિડીયો અને એને ડાયરેક્ટલી પ્લે કર્યો એની વાત. હવે એની સિવાય બીજી વસ્તુ આવે કે જ્યારે તમારે કોઈ વિડીયો છે એને તમારે લાઈવ સ્ટ્રીમ કરવો છે, મતલબ કે કોઈ એક પર્ટિક્યુલર યુઆરએલ ઉપરથી તમારે એ વસ્તુને દેખાડવી છે. તો એવું કરવું હોય તો એના માટે શું કરવાનું? તો અગેન એની અંદર વસ્તુ તો આ જ યુઝ થવાની છે, મતલબ કે વિડીયો વ્યૂ યુઝ કરવાના છે આપણે. પણ કેવી રીતે વિડીયો વ્યૂ યુઝ કરીએ? તો એની માટે મેં આખી એક અલગ એક્ટિવિટી બનાવી નાખી છે. એક્ટિવિટીનું નામ છે વિડીયો સ્ટ્રીમિંગ. અને પ્લસ આ બધી વસ્તુ જયારે તમે યુઝ કરતા હોય એટલે આ બધી અમુક જે તમારે આપવી પડે, શું કેવાય, પરમિશન્સ, એ પરમિશન્સ દેવી પડે ઇન્ટરનેટ વાળી અને આ રીડ રાઈટ એક્સટર્નલ સ્ટોરેજ ને એ બધી જે છે એ બધી પણ એ તો આપણે ઓલરેડી આપેલી જ છે આની અંદર, એટલે ઈ જ છે. એની પછી નેક્સ્ટ કામ આવ્યું, આજે મેં ક્લાસ બનાવ્યો વિડીયો સ્ટ્રીમિંગ નો. વિડીયો સ્ટ્રીમિંગ ક્લાસ ની અંદર શું કરું મારે તો કે મારે કોઈ પર્ટિક્યુલર જે યુઆરએલ છે એ યુઆરએલ ઉપરથી મારે વિડીયોને પ્લે કરવું છે. ઓલામાં જયારે મારી પાસે વિડીયો રો ફોલ્ડરમાં પડ્યો હતો ને હું પ્લે કરતી હતી ત્યારે હું યુઝ કરતી હતી મારું યુઆરઆઈ, અને હવે મારે પર્ટિક્યુલરલી કોઈ એક યુઆરએલ ઉપરથી યુઝ પ્લે કરવો છે વિડીયો, એની હું વાત કરું છું. એની માટે શું કરવાનું? એની માટે મેં સિમ્પલી એક આવો ક્લાસ બનાવી નાખ્યો છે વિડીયો સ્ટ્રીમિંગ ડોટ જાવા કરીને. અને ઈ પણ અગેન ઇટ્સ એન એક્ટિવિટી, એટલે એક્સચેન્જ એપ કમ્પેટ એક્ટિવિટી. એની જે એક્સએમએલ ફાઇલ છે ઈ એક્સએમએલ ફાઇલ ની અંદર મારી પાસે પડ્યું છે સેમ વસ્તુ વિડીયો વ્યૂ એ જ છે. વિડીયો વ્યૂ છે ને એનું મેં ખાલી અહીંયા આગળ આઈડી ચેન્જ કર્યું છે કે આવી રીતનું વિડીયો વ્યૂ છે. હવે હવે મારે એવું કરવું છે, જયારે આપણે કોઈ પણ વસ્તુને રિક્વેસ્ટ કરી હોય, મતલબ કે કોઈ લાઈવ યુઆરએલ ઉપરથી જયારે તમે કોઈ વસ્તુને લોડ કરતા હો, ઇટ ઇઝ પોસિબલ કે એનું જે રિસ્પોન્સ આવે એ રિસ્પોન્સ ટાઈમ થોડો લેટ આવે, અથવા કે એવું બની શકે કે ઈ રિસ્પોન્સ આવે ત્યાં સુધી યુઝર ને કઈ વસ્તુ નથી દેખાતી. તો મેં તમને કીધું છે કે એવું જયારે થતું હોય ત્યારે આપણે સિમ્પલી એક પ્રોગ્રેસ ડાયલોગ દેખાડી દેવાનો, કે જેથી કરીને યુઝરને ખબર પડે કે કઈક પ્રોસેસ ચાલી રહી છે બેકગ્રાઉન્ડમાં, એટલા માટે અત્યારના યુઆઈમાં કઈ નથી આવતું. યુઆઈ બ્લેન્ક રહે તો આપણને ખબર ન પડે કે ભાઈ એપ્લિકેશનને શું થયું, અટકી ગઈ છે, શું પ્રોબ્લેમ છે, કઈ ખબર ન પડે. તો એનું સોલ્યુશન છે કે જ્યાં સુધી એનો રિસ્પોન્સ ન આવે ત્યાં સુધી એક સિમ્પલ પ્રોગ્રેસ ડાયલોગને દેખાડી દેવાનો. પ્રોગ્રેસ ડાયલોગ એટલે મેં તમને સમજાવ્યું હતું કે હોરિઝોન્ટલ પ્રોગ્રેસ ડાયલોગ પર પણ આવે, અને આ જે પ્રોગ્રેસ ડાયલોગ ની વાત કરું ધીસ ઇઝ ધ સર્ક્યુલર, કે જે તમને ઘણી બધી એપ્સમાં દેખાતું હોય. તો એની માટે શું કર્યું, એક પ્રોગ્રેસ ડાયલોગ નો ઓબ્જેક્ટ બનાવ્યો છે અને આપણું જે વિડીયો વ્યૂ છે એનો ઓબ્જેક્ટ લીધો છે. હવે મારે જે પેજ ઉપરથી આ વસ્તુને પ્રિન્ટ કરાવી છે એની મેં એક યુઆરએલ મૂકી દીધી. એની પછી બીજું કામ શું કર્યું તો કે જે વિડીયો વ્યૂ જે છે એનું ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ કર્યું. પછી પ્રોગ્રેસ ડાયલોગ નો ઓબ્જેક્ટ હતો એને ઇનિશિયલાઇઝ કર્યો. પ્રોગ્રેસ ડાયલોગ ના ઓબ્જેક્ટને જ્યારે ઇનિશિયલાઇઝ કરો ત્યારે તમારે આનું એક્ટિવિટી જે છે તમારી એ એક્ટિવિટી નું રેફરન્સ આપવું પડે. એટલે માટે એને જયારે ઇનિશિયલાઇઝ કરે ત્યારે અહીંયા આગળ મારા ક્લાસ ઓબ્જેક્ટનું એક્ટિવિટીનું નામ ડોટ ધીસ કરીને મેં ઇનિશિયલાઇઝ કર્યું. એની પછીની જે 4-5 લાઈન છે એ બધી પ્રોગ્રેસ ડાયલોગની પ્રોપર્ટીઝ સેટ કરવા માટેની લાઈન છે. પ્રોગ્રેસ ડાયલોગની કઈ કઈ પ્રોપર્ટી સેટ કરવી પડે તો કે એક ટાઇટલ આપવું પડે, મેસેજ આપવો પડે, ઇન્ટરમીડિયેટ ઇનડિટર્મિનેન્ટ આપવું પડે, મતલબ કે એની ઈ પ્રોસેસ ચાલે છે ત્યારે વચમાં બીજું કશું દેખાડવાનું છે કે નહીં, કેન્સલેબલ આપવી પડે કે ઇટ ઇઝ ધીસ પ્રોગ્રેસ બાર કેન્સલેબલ ઓર નોટ, અને લાસ્ટમાં એને શો કરવા માટે શો છે. તો જયારે હું સેટ ટાઇટલ મેથડ કોલ કરું, મતલબ કે પી ડાયલોગ એટલે કે મારા પ્રોગ્રેસ ડાયલોગની સેટ ટાઇટલ મેથડ, તો એની અંદર મારે પાસ કરવાનું કે મારે મારું ડાયલોગ શું જોવે છે. પછી પ્રોગ્રેસ ડાયલોગ ડોટ સેટ મેસેજ, સેટ મેસેજ ની અંદર મારે શું દેખાડવું છે, બફરિંગ અહીંયા આગળ લખ્યું છે, લોડિંગ લખેલું હોય, કીપ પ્લીઝ વેઇટ લખીને આવે, ઘણી બધી રીતે તમારે જે લખો એ મેસેજને સિમ્પલી ડબલ કોટ્સમાં લખી દેવાનું છે. સેટ ઇનડિટર્મિનેન્ટ એટલે કે જયારે આ પર્ટિક્યુલર પ્રોસેસ ચાલે છે ત્યારે બીજી કોઈ પ્રોસેસ કરવાની છે નથી કરવાની, તો એની અંદર સિમ્પલ ટ્રુ ઓર ફોલ્સ આવે. મેં ફોલ્સ પાસ કરી દીધું.
સેટ કેન્સલેબલ ફોલ્સ મતલબ કે શું, જ્યારે તમે પ્રોગ્રેસ ડાયલોગ ની અંદર સેટ કેન્સલેબલ ટ્રુ આપો ને તો પ્રોગ્રેસ ડાયલોગ જે દેખાતો હોય એની આજુબાજુની જે જગ્યા હોય ને ત્યાં ગમે ત્યાં તમે ટચ કરશો ને તો એ શું થઈ જશે તો કે પ્રોગ્રેસ ડાયલોગ વયો જશે. તો એની અંદર જયારે હું ફોલ્સ પાસ કરું ને તો કોઈ વસ્તુ નહીં જાય, મતલબ કે મારી પ્રોસેસ ચાલુ રહેશે. સમજણ પડે છે? જયારે હું સેટ કેન્સલેબલમાં ટ્રુ પાસ કરું તો એ પ્રોગ્રેસ ડાયલોગ છે એ કેન્સલ થઈ શકે કોઈ પણ જગ્યાએથી. હું જયારે સેટ કેન્સલેબલમાં ફોલ્સ પાસ કરું મતલબ કે પ્રોગ્રેસ ડાયલોગ કેન્સલ ન થઈ શકે. લાસ્ટમાં છે પ્રોગ્રેસ ડાયલોગ ડોટ શો, એટલે કે મારે જે પ્રોગ્રેસ ડાયલોગ દેખાડો છે એ શો કરવા માટેની વસ્તુ. એની પછી કરવાનું છે મીડિયા કંટ્રોલર નો ઓબ્જેક્ટ, જેમ આપણે ઇનિશિયલાઇઝ કર્યો તો એ જ રીતે ઇનિશિયલાઇઝ કર્યો. સેટ એન્કર વ્યૂ કર્યું, એમાં વિડીયો વ્યૂ પાસ કરી દીધું. હવે આવી મેઇન વસ્તુ, હવે જે આપણે યુઆરઆઈ નો ઓબ્જેક્ટ બનાવ્યો હતો લાસ્ટ આની પહેલાના એક્ઝામ્પલમાં, એની અંદર આપણે આપણા રો ફોલ્ડરમાં પડેલા વિડીયોને ડિસ્પ્લે કરવો હતો. હવે અહીંયા આગળ આપણે પર્ટિક્યુલર યુઆરઆઈ દેખાડવી તો પાર્સ ની અંદર સિમ્પલી મેં જે ઉપર યુઆરએલ લખી છે એ યુઆરએલ અહીંયા આગળ મેં પાસ કરી દીધી. સેટ મીડિયા કંટ્રોલર અને સેટ વિડીયો વ્યૂ, અને આટલું આ જે આપણે જે જનરલ આગળના એક્ઝામ્પલમાં કર્યું એ જ સેમ વસ્તુ કર્યું. અને અગેન ધીસ થિંગ્સ કેન થ્રુ એની કાઇન્ડ ઓફ એક્સેપ્શન, એટલે ઈ વસ્તુને ટ્રાય બ્લોકમાં લખ્યું અને કેચ કર્યું એક્સેપ્શન ક્લાસના ઓબ્જેક્ટ ઈ ને. વિડીયો વ્યૂ ડોટ રિક્વેસ્ટ ફોકસ, અને લાસ્ટમાં શું કર્યું છે તો કે આટલી બધી વસ્તુઓ કરી એની પછી આ વસ્તુ શું કામ લખી તો કે જ્યારે મારું વિડીયો જે છે દેખાડવાનો છે, મારે લાઈવ સ્ટ્રીમ કરવો છે મતલબ, તો ઈ જે વસ્તુ જયારે આવી જાય ત્યારે મારે પ્રોગ્રેસ ડાયલોગને કેન્સલ કરાવડાવવો પડે. તો એના માટે છે વિડીયો વ્યૂ નું ડોટ સેટ ઓન પ્રીપેડ લિસનર. ને ઓન પ્રીપેડ લિસનર ની અંદર મને મીડિયા પ્લેયર નો ઓબ્જેક્ટ મળે છે એમપી. એની અંદર શું કરવાનું છે તો કે ઓન પ્રીપેડ મેથડ મળે છે ને ઓન પ્રીપેડ મેથડ ની અંદર હું ડાયલોગને ડિસમિસ કરાવી દઉં અને વિડીયોને સ્ટાર્ટ કરાવી દઉં. આપણે જે આની પહેલાના એક્ઝામ્પલમાં શું જોયું હતું કે વિડીયોને લાસ્ટમાં છેલ્લો આવી રીતે સ્ટાર્ટ કરી દીધો હતો. હવે આની અંદર આપણે એવું જોઈએ છે કે જ્યાં સુધી મને રિસ્પોન્સ નથી આવતો ઈ પર્ટિક્યુલર યુઆરએલ માંથી, ત્યાં સુધી મારે પ્રોગ્રેસ ડાયલોગ દેખાડવો છે, અને જ્યારે રિસ્પોન્સ મને આવી જાય એટલે પ્રોગ્રેસ ડાયલોગને ડિસમિસ કરાવી દેવો છે અને વિડીયો વ્યૂ ને સ્ટાર્ટ કરાવવું છે. પણ એની માટે મારે શું જોવે તો કે મારે કોઈ કઈક ઇવેન્ટ તો જોવે, મને ખબર કેમ પડશે કે ભાઈ મારો રિસ્પોન્સ આવી ગયો. તો એના માટે સેટ ઓન પ્રીપેડ લિસનર છે, ઇન્ટરફેસ છે વિડીયો વ્યૂ નું, અને એ વિડીયો વ્યૂ ના ઇન્ટરફેસ ની અંદર આપણને ઓન પ્રીપેડ મેથડ ની અંદર ડિફાઈન થઈ જશે કે ભાઈ જે વિડીયો આપણે ડિસ્પ્લે કરાવવો છે જે યુઆરએલ ઉપરથી ઈ લોડ થઈ ગયું છે, એટલે વિડીયો વ્યૂ ડોટ સ્ટાર્ટ કરી દેવાનું અને પ્રોગ્રેસ ડાયલોગને ડિસમિસ કરાવી દેવાનું છે. ખબર પડી ગઈ બધાને? યસ ઓર નો? ફરી વખત સમજાવી દઉં. સી વિડીયો વ્યૂ જ્યારે તમારે વિડીયો ડિસ્પ્લે કરાવવું હોય તો એના માટે સિમ્પલી વિડીયો વ્યૂ કરીને આપણી પાસે એક વ્યૂ અવેલેબલ છે. વિડીયો વ્યૂ નું સિમ્પલ આઈડી આપવાનું, વિડ્થ, હાઇટ, આટલી બધી વસ્તુ આપી દીધી. વિડીયો વ્યૂ ને આ પહેલા વાળો એક્ઝામ્પલ છે. વિડીયો વ્યૂ નો ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ કર્યો ને વિડીયો ડિસ્પ્લે કરવા માટેનો આપણો ક્લાસ આની અંદર કયો યુઝ કરે છે? સી ઓડિયો માટે મીડિયા પ્લેયર હતું, ઓડિયો રેકોર્ડ કરવા માટે મીડિયા રેકોર્ડર હતું, અને અહીંયા વિડીયો પ્લે કરવા માટે મીડિયા કંટ્રોલર ક્લાસ છે. મીડિયા કંટ્રોલર ક્લાસ નો ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ મીડિયા કંટ્રોલર, ને એની અંદર મેં પાસ કરી દીધું રેફરન્સ. શેનું રેફરન્સ? તો કે મેં જે એક્ટિવિટી માંથી કોલ કરું છું ઈ એક્ટિવિટી નું રેફરન્સ. પછી મીડિયા કંટ્રોલર ડોટ સેટ એન્કર વ્યૂ. એન્કર વ્યૂ એટલે શું હોય ખબર છે કે આ પર્ટિક્યુલર મીડિયા કંટ્રોલર ક્લાસ છે એને કયા વ્યૂ ની અંદર મારે વિડીયો ડિસ્પ્લે કરાવો છે એના માટે એનો એન્કર વ્યૂ ડિફાઈન કર્યો. એન્કર વ્યૂ એટલે એની સાથે એસોસિએટેડ વ્યૂ કયું છે ઈ. તો એની માટે એની સાથે એસોસિએટેડ વ્યૂ મારે વિડીયો વ્યૂ નો જે ઓબ્જેક્ટ છે ઈ છે, એટલે કે આ જે મારી XML ફાઇલમાં પડેલું આ જે વ્યૂ છે એને મેં આની સાથે અહીંયા આગળ લિંક કરાવી દીધું. પછી યુઆરઆઈ નો ઓબ્જેક્ટ બનાવવાનો છે. વિડીયો વ્યૂ કોઈ પણ વિડીયો પ્લે કરવું છે તો એના માટે આપણી પાસે મેથડ છે સેટ વિડીયો યુઆરઆઈ. એટલે મારી પાસે જે બી વસ્તુ છે ઈ કોઈ પણ ક્લાસ કોઈ પણ રીતના હોય એને મારે યુઆરઆઈ ક્લાસમાં કન્વર્ટ કરવી પડે, કારણ કે સેટ વિડીયો યુઆરઆઈ ની જે મેથડ છે એ મેથડ ની અંદર હું શું પાસ કરી શકું છું? યુઆરઆઈ જ પાસ કરી શકાય છે. એટલા માટે મારે જે બી વેલ્યુ પાસ કરવી છે એ યુઆરઆઈ ફોર્મેટમાં પાસ કરવી પડશે. એટલે મેં યુઆરઆઈ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો યુઆરઆઈ ડોટ પાર્સ. એની અંદર આખો પાથ બનાવીશું. કયો પાથ? તો કે આજે મારું રિસોર્સ ની અંદર રો ફોલ્ડર ની અંદર પડેલો વિડીયો 1.mp4 છે એના સુધીનો જે પાથ છે ઈ પાથ. એના માટે શું કર્યું તો કે રિસોર્સ ફોલ્ડરમાં છે એટલે એન્ડ્રોઈડ ડોટ રિસોર્સ : અહીંયા સુધીની વેલ્યુ આપી. પછી શું કરવાનું તો કે પેકેજ નેમ ગેટ કરાવવું છે, એટલે ગેટ પેકેજ નેમ મેથડ કોલ કરી એમાં એપેન્ડ કર્યું સ્લેશ અને પછી r.ro.video view વિડીયો 1. આનાથી શું થશે તો કે આ જે વિડીયો 1 છે એના સુધીનો જે પાથ હતો એ પાથ મળ્યો અને એને આપણે યુઆરઆઈ માં પાર્સ કરાવી દીધો યુઆરઆઈ ઓબ્જેક્ટમાં.
પછી શું કર્યું, વિડીયો વ્યૂ ડોટ સેટ મીડિયા કંટ્રોલર, એમાં મીડિયા કંટ્રોલરનો ઓબ્જેક્ટ પાસ કર્યો, સેટ વિડીયો યુઆરઆઈમાં યુઆરઆઈ આજે આપણે બનાવ્યું એ પાસ કર્યું, રિક્વેસ્ટ ફોકસ કર્યું અને સ્ટાર્ટ કરી દીધું. આ કઈ વાત થઈ તો કે જે આપણા લોકલ વિડીયોઝ આપણા ફોનમાં પડેલા છે એની માટેનું. અહીંયા આગળ સપોઝ મેં જે રો ફોલ્ડરમાં મૂક્યું છે એની બદલે તમારા ફોનમાં હોય તો અહીંયા આગળ તમારે ઈ પાથ આપવો પડશે કે વિડીયો ક્યાં આગળ પડ્યો છે એનો પાથ એક્સટર્નલ, આપણે કેમ જેમ એક્સટર્નલ એસડી કાર્ડમાંથી આખો પાથ ગેટ કરાવીને પછી શો કરીએ છીએ, એ જ રીતે અહીં એનું ઈ જે વિડીયો છે એ વિડીયોનો એક્સટર્નલ પાથ ગેટ કરાવવાનો ને એને અહીંયા આગળ પાર્સ કરાવી દેવાનો. અને જ્યારે આપણે કોઈ વિડીયોને લાઈવ સ્ટ્રીમ કરવું હોય ત્યારે શું કરવાનું તો કે બે વસ્તુ આવે, બીકોઝ તમે એને કોઈ યુઆરએલ માંથી ગેટ કરાવો છો એટલે ધેર મે બી અ પોસિબિલિટી કે જ્યાં સુધી ઈ લોડ થાય છે ત્યાં સુધી તમારે યુઝરને યુઆઈમાં કંઈક દેખાડવું પડે કે અત્યારના આ વસ્તુ પ્રોસેસ છે એ ચાલી રહી છે, બીકોઝ નહીતર યુઆઈમાં જો કઈ નહીં આવે તો યુઝરને નહીં ખબર પડે. એટલે બે વસ્તુ, એટલે આની અંદર એક નવી વસ્તુ એડ થઈ એ હતું પ્રોગ્રેસ ડાયલોગ. પ્રોગ્રેસ ડાયલોગ અને એક યુઆરએલ જેની ઉપરથી મારે વિડીયોને ડિસ્પ્લે કરાવો. તો એક પ્રોગ્રેસ ડાયલોગ મેં લઈ લીધો અને પ્રોગ્રેસ ડાયલોગના ઓબ્જેક્ટને ઇનિશિયલાઇઝ કર્યો યુઝિંગ ધી કન્ટેક્સ્ટ ઓફ માય એક્ટિવિટી. પછી શું કર્યું, પ્રોગ્રેસ ડાયલોગ ડોટ સેટ ટાઇટલ, મારે જે ટાઇટલ ડિસ્પ્લે કરવું છે એ, સેટ મેસેજ, મારે જે મેસેજ ડિસ્પ્લે કરવો છે એ, સેટ ઇનડિટર્મિનન્ટ, સેટ કેન્સલેબલ અને શો, પ્રોગ્રેસ ડાયલોગ ડોટ શો. હવે પ્રોગ્રેસ ડાયલોગ ક્યાં સુધી દેખાડવાનો છે તો કે જ્યાં સુધી વેલ્યુ ન આવે ત્યાં, મતલબ કે વિડીયો લોડ ન થાય ત્યાં સુધી. વિડીયો લોડ કરાવવા માટેનું પ્રોસેસ આ સેમ પ્રોસેસ જે આગળની એક્ઝામ્પલમાં કરી. મીડિયા કંટ્રોલરનો ઓબ્જેક્ટ બનાવ્યો યુઝિંગ ધી કન્ટેક્સ્ટ, મીડિયા કંટ્રોલર ડોટ સેટ એન્કર વ્યૂમાં આપણો વિડીયો વ્યૂનો ઓબ્જેક્ટ પાસ કર્યો, યુઆરઆઈ બનાવ્યું. યુઆરઆઈ માટે અહીંયા આગળ તો આપણી પાસે લાઈવ યુઆરએલ છે એ યુઆરએલ જ સીધી પાસ કરી દીધી. સેટ મીડિયા કંટ્રોલરમાં મીડિયા કંટ્રોલરનો ઓબ્જેક્ટ પાસ કર્યો અને સેટ વિડીયો યુઆરઆઈમાં આજે આપણે યુઆરઆઈ બનાવી એ યુઆરઆઈ નો ઓબ્જેક્ટ પાસ કર્યો. આ બધી વસ્તુ છે એ કોઈ એક્સેપ્શન થ્રો કરે તો એટલા માટે એને ટ્રાય બ્લોકમાં મૂક્યું અને એક્સેપ્શન ક્લાસને ડાયરેક્ટલી કેચ કરી લીધો. પછી વિડીયો વ્યૂ ડોટ રિક્વેસ્ટ ફોકસ, અને હવે બીકોઝ આપણે પ્રોગ્રેસ ડાયલોગ ક્યાં સુધી દેખાડવાનો, જ્યાં સુધી વિડીયો ન લોડ થાય ત્યાં સુધી, અને વિડીયો લોડ થઈ જાય પછી પ્રોગ્રેસ ડાયલોગને ડિસમિસ કરાવું તો એના માટે આપણી પાસે લિસનર છે, એટલે કે ઇન્ટરફેસ છે પ્રીપેડ લિસનર. તો વિડીયો વ્યૂ નો લિસનર છે વિડીયો વ્યૂ ડોટ સેટ ઓન પ્રીપેડ લિસનર, ને એની અંદર ઓન પ્રીપેડ મેથડ મળે છે. ઓન પ્રીપેડ મેથડની અંદર મારે ડાયલોગને ડિસમિસ કરાવવાનો છે અને વિડીયો વ્યૂને સ્ટાર્ટ કરાવી દેવાનું છે. એટલે શું થશે કે ઈ જે પર્ટિક્યુલર વિડીયો છે એ વિડીયો પ્લે થશે. ખબર પડી? સો ધીસ ઇઝ ધી વિડીયો. આવી રીતે તમારે કોઈ પણ વિડીયો છે એને શો કરાવવો હોય તો ધીસ ઇઝ હાઉ યુ શો અ વિડીયો. એટલે કે આની અંદર આપણી પાસે બીજા બે નવા ક્લાસ આવ્યા, મીડિયા કંટ્રોલર ક્લાસ અને વિડીયો વ્યૂ. વિડીયો વ્યૂ એ શું છે, એ તો એક આપણું યુઆઈ માટેનું એક કંટ્રોલર જ છે, યુઆઈ વ્યૂ કંટ્રોલર. જેમ આપણી પાસે ટેક્સ્ટ વ્યૂ છે, બટન છે, એડિટ ટેક્સ્ટ છે, એ જ રીતે એન્ડ્રોઈડનો એક ક્લાસ છે વિડીયો વ્યૂ, અને એનો યુઝ કરીને અને મીડિયા કંટ્રોલરનો યુઝ કરીને આપણે શો કરીએ છીએ. મીડિયા કંટ્રોલર મતલબ કે વિડીયો વ્યૂ ની અંદર શો કરવા માટે આપણે જે વિડીયોને શો કરવું છે એ યુઆરઆઈ ફોર્મેટમાં જોવે. યુઆરઆઈ શું છે તો કે તમારો જે વિડીયો જ્યાં બી પડ્યો છે એ ત્યાં સુધીનો પાથ, તમારા લોકલ ફોલ્ડરમાં હોય તો એનો પાથ ગેટ કરાવવો, યુઆરએલમાં હોય તો એનો પાથ ગેટ કરાવવાનો, પણ એ ફોર્મેટ એનું જોશે યુઆરઆઈ ફોર્મેટ. યુઆરઆઈ ક્લાસ શેનો છે તો કે જાવાના નેટવર્કિંગ જે પેકેજ, જાવા નેટવર્કિંગના જે પેકેજ છે એ પેકેજનો ક્લાસ છે યુઆરઆઈ, ને એનો યુઝ કરીને આપણે વિડીયોને શો કરીએ છીએ. ધીસ ઇઝ હાઉ યુ શો અ પર્ટિક્યુલર વિડીયો ઇન યોર વિડીયો ફાઇલ. ક્લિયર એવરીવન? હવે આની અંદર જો તમારે જેમ યુટ્યુબની અંદર વન બાય વન વિડીયોઝ આવે છે, તો એવું જો તમારે કરવું હોય તો એની માટે શું કરવું પડે તો કે તમારી જે યુઆરએલ છે એ યુઆરએલ નો રિસ્પોન્સ જે હશે એ રિસ્પોન્સમાં તમારે આખું જેસન પાસ કરવું પડશે કે જેની અંદર ટાઇટલ મળતું હોય અને લોટ્સ ઓફ ડિફરન્ટ વિડીયોઝ તમને મળતા હોય. તો એનાથી શું થશે કે જેટલા બી વિડીયો છે એ બધા વિડીયોઝને તમે લિસ્ટ વ્યૂની અંદર શો કરી શકો, અને જ્યારે કોઈ પર્ટિક્યુલર લિસ્ટની ક્લિક લખો એ વખતે તમારે મીડિયા કંટ્રોલરનો યુઝ કરીને ઈ વાળા વિડીયોને પ્લે કરવાનું રહે. આવી રીતની આખી પ્રોસેસ થાય. મતલબ કે આપણું જે યુઆરએલ છે અત્યારનું મારું યુઆરએલ, એની અંદર સિમ્પલી એક જ વિડીયો છે, એની બદલે મારી પાસે આખું જેસન હશે. જેસનની અંદર શું હશે, બધા જેટલા બી વિડીયો છે બધા કોઈ એક પર્ટિક્યુલર ફોર્મેટમાં હશે, એનું હું પાર્સિંગ કરીને એને દેખાડીશ. જેસન પાર્સિંગ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ કન્સેપ્ટ કે જે તમારા સિલેબસમાં નથી, બટ વી વિલ બી I will be teaching you that concept also. This is all about video controller.